મ્યુઝ હાઈસ્કૂલ ધોરણ 9 સંસ્કૃત. પાઠ 12 સુભાષિત સપ્તકમ ભાગ 3. સ્વાધ્યાય પ્રશ્ન 1. વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનુત. વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર ચિનુત એટલે શોધો. 1. ઉષામ શ્રેયસી કા. મનુષ્યોનું શું કલ્યાણકારી હોય છે? તો એનો જવાબ આવશે સંહતિઃ. પુષામ એટલે મનુષ્યો, કા એટલે કે શું, શ્રેયસી કલ્યાણકારી. મનુષ્યોનું શું કલ્યાણકારી હોય છે? તો કે છે કે સંહતિઃ. સંહતિ સંહતિ એટલે એકતા, સંગઠન. 2. ન હિ એક પક્ષો ખાલી જગ્યા પ્રયાતિ. હિ એટલે ખરેખર, એક પક્ષો એક પાંખ વાળું, ખાલી જગ્યા ન પ્રયાતિ ઉડી શકતું નથી. તો વિહગઃ એટલે કે પક્ષી, તો ખરેખર એક પાંખવાળું પક્ષી ઉડી શકતું નથી. વિહગઃ. 3. મેઘ સમમ કિમ ન અસ્તિ. મેઘ એટલે કે વાદળ, તો વાદળ સમાન શું નથી? મેઘ સમમ વાદળ સમાન, કિમ ન અસ્તિ શું નથી? તો મેઘ સમાન તોયમ. તોયમ, તોયમ એટલે પાણી, તો મેઘ સમાન જળ નથી. 4. કુલ સદ્મની કહ દીપઃ. કુળરૂપી ભવનમાં કહ એટલે કે કોણ, દીપઃ દીપક છે, તો જવાબ આવશે ક, સત્પુત્ર. 5. કેશામ નરાણામ કૃતે કિમ અપી અસાધ્યમ નાસ્તિ. કેશામ એટલે કે કેવા મનુષ્યોને, નરાણામ એટલે મનુષ્યોને, તો કેવા મનુષ્યોને કૃતે માટે, કિમ અપી કંઈ પણ, અસાધ્યમ નાસ્તિ અસાધ્ય નથી, તો જવાબ આવશે ગ, સો ઉત્સાહાનામ એટલે કે ઉત્સાહી માણસોને માટે કંઈ પણ અસાધ્ય નથી, તો ગ, સો ઉત્સાહાનામ. 6. વિહગઃ શબ્દસ્ય પર્યાય શબ્દ કહ. વિહગઃ એટલે પક્ષી, તો કહે છે કે પક્ષી શબ્દનો સમાનાર્થી શબ્દ કયો, શું? તો જવાબ આવશે ખગઃ. ખગ એટલે પક્ષી. 7. આ પાઠમાં પાણી માટે કયો શબ્દ વપરાયો છે? તો કે તોયમ. તોયમ એટલે પાણી. પ્રશ્ન 2. એક વાક્યેન સંસ્કૃત ભાષયા ઉત્તરમ લિખત. એક વાક્યમાં સંસ્કૃત ભાષાના ઉત્તર એટલે કે જવાબ લિખત લખો. 1. કાની પંચ શનૈઃ શનૈઃ ભવન્તિ. એટલે કે એમ કહેવામાં આવ્યું છે કે કઈ 5 બાબતો, શનૈઃ શનૈઃ એટલે કે ધીમે ધીમે, ભવન્તિ થાય છે, તો કઈ પંચ એટલે 5, કઈ 5 બાબતો ધીમે ધીમે થાય છે? તો જવાબ આવશે પંથાઃ, કંથા, પર્વતલંઘનમ, વિદ્યા, વિત્તમ ચ એતાની પંચ શનૈઃ શનૈઃ ભવન્તિ. પંથા એટલે કે માર્ગ કાપવો, કંથા એટલે ગોદડી બનાવવી, પર્વતલંઘનમ પર્વતને ઓળંગવો, વિદ્યા એટલે કે વિદ્યા પ્રાપ્ત કરવી, વિત્તમ એટલે કે ધન કમાવવું, ચ એતાની અને ધન કમાવવું, એતાની એટલે કે આ 5, પંચ એટલે 5, તો આ 5 બાબતો શનૈઃ શનૈઃ ભવન્તિ ધીમે ધીમે થાય છે. 2. કીદૃશાઃ તંડુલાઃ ન પ્રરોહન્તિ. કીદૃશાઃ એટલે કેવા, તંડુલાઃ ચોખાના દાણા, ન પ્રરોહન્તિ એટલે કે ઉગતા નથી, તો તુષૈઃ પરિભ્રષ્ટા તંડુલાઃ ન પ્રરોહન્તિ. તો તુષૈઃ એટલે કે ફોતરાઓથી, પરિભ્રષ્ટાઃ છૂટા પડેલા, તંડુલાઃ ચોખાના દાણા, ન પ્રરોહન્તિ ઉગતા નથી, કુસ્કાઓથી છૂટા પડેલા ચોખાના દાણા ઉગતા નથી. 3. ખન્યમાના
ભૂમિ કિમ દદાતી, એટલે કે ખોદવામાં આવતી ભૂમિ એટલે કે ધરતી કિમ દદાતી શું આપે છે? તો જવાબ આવશે ખન્યમાના ભૂમિ તોયમ દદાતી, એટલે કે ખોદવામાં આવતી ધરતી તોયમ એટલે કે પાણી દદાતી આપે છે. 4. પાત્રમ કહ નૈવ તાપયતી, એટલે કે પાત્રને કહ કોણ, નૈવ તાપયતી કોણ ગરમ કરતું નથી? તો જવાબ આવશે સત્પુત્ર રૂપ દીપ પાત્રમ નૈવ તાપયતી, એટલે કે સત્પુત્ર રૂપી દીપ એટલે કે દીવો, સત્પુત્ર રૂપી દીવો પાત્રમ નૈવ તાપયતી પાત્રને ગરમ કરતો નથી. પ્રશ્ન 3. રેખાંકિત પદાની આધૃત્ય પ્રશ્ન વાક્યમ રચયત, રેખાંકિત પદોને આધારે પ્રશ્ન વાક્ય બનાવો. તો અહીં જોઈએ કે 1. ખન્યમાના ભૂમિ તોયમ દદાતી, તો અહીંયા શું કહેવામાં આવ્યું છે કે ખોદવામાં આવતી ધરતી, ભૂમિ એટલે ધરતી, ખન્યમાના ખોદવામાં આવતી ધરતી, તોયમ પાણી, દદાતી આપે છે. તો અહીંયા એમ આવશે કે ખોદવામાં આવતી ધરતી શું આપે છે? આપણે પ્રશ્ન બનાવવાનો છે તો તોયમની જગ્યાએ શું આવશે? શું. તો ખોદવામાં આવતી ધરતી શું આપે છે? તો જવાબમાં આવશે કિમ. તો જ્યાં અહીંયા લીટી આપેલ છે ત્યાં કિમ લખી દેવાનું ને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન કરી દેવાનું. તો ખોદવામાં આવતી ધરતી પાણી આપે છે. તો ખોદવામાં આવતી ધરતી શું આપે છે? તો ખન્યમાના ભૂમિ કિમ દદાતી. 2. સત્પુત્ર દ્રવ્યાવસાન સમયે ચલતામ ન ધતે, સત્પુત્ર તેલ ખતમ થવાના સમયે ચલિત થતો નથી. તો સત્પુત્ર ક્યારે ચલિત થતો નથી? તો ક્યારે એટલે અહીંયા જવાબમાં આવશે કદા. તો સત્પુત્ર કદા ચલતામ ન ધતે, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. 3. એક પક્ષો વિહગ ન પ્રયાતી, તો એક પાંખવાળું પક્ષી, વિહગ એટલે પક્ષી, ન પ્રયાતી ઉડી શકતું નથી. એક પાંખવાળું કોણ ઉડી શકતું નથી? તો કોણની જગ્યાએ શું આવશે? કહ. તો એક પક્ષો કહ ન પ્રયાતી, તો એક પાંખવાળું પક્ષી ઉડી શકતું નથી. તો એક પક્ષો કહ ન પ્રયાતી, તો પ્રશ્નાર્થ ચિહ્ન કરી દેવાનું. પ્રશ્ન 6. માતૃભાષયા ઉત્તરમ લિખત, માતૃભાષામાં ઉત્તર લખો. 1. 5 અક્ષયનિધિ કયા કયા છે? અક્ષયનિધિ એટલે અવિનાશી ખજાનો. તો 5 અક્ષયનિધિ કયા કયા છે? તો જવાબ આવશે ચારિત્ર્ય, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને સારા મિત્રોનો સંગ્રહ એ 5 અક્ષયનિધિ છે. પ્રશ્ન 2. એક પાંખ વડે પક્ષી ઉડી શકતું નથી એ કથન દ્વારા કવિ શું સમજાવે છે? તો પક્ષી ફક્ત એક પાંખથી ઉડી ન શકે, તેને બંને પાંખો જોઈએ. એવી જ રીતે વિદ્વાન થવા માટે વ્યક્તિએ સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ કરવા અને સચ્ચરિત્રતા જેવા ગુણો ધારણ કરવા પડે છે. એટલે કે વિદ્વાન થવું હોય તો આ બધા ગુણોને ધારણ કરવા પડે છે. પ્રશ્ન 3. સત્પુત્રને દીપ શા માટે કહ્યો છે? તો જવાબ 3. દીપ અંધકારમાં પ્રકાશ આપે છે, એટલે કે દીવો જે છે એ અંધકારમાં પ્રકાશ આપે છે. સારો સદગુણી પુત્ર દીવા જેવો છે, તે પોતાના કુળમાં પ્રકાશ પાથરે છે. પોતાના કુળ એટલે કે ધર્મ, પોતાના કુળની કીર્તિ એટલે કે યશ વધારે છે અને કુળને તારે છે. તો દીપ અંધકારમાં પ્રકાશ આપે છે. સારો સદગુણી પુત્ર દીવા જેવો છે, તે પોતાના કુળમાં પ્રકાશ પાથરે છે, પોતાના કુળની કીર્તિ વધારે છે અને કુળને તારે છે.